વિદ્યાર્થી મિત્રો, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એ કવિતા ખૂબ જ રમણીય સુંદર કવિતા છે. હિમાલયની પર્વતમાળાનું દુનિયામાં ત્રીજા ક્રમનું ઊંચું શિખર કાંચનજંગાનું અપ્રિતમ સૌંદર્ય નિરૂપવાનો ખૂબ જ સારો પ્રયાસ અહીં વિદેશી કવિયત્રી એ ક્રિસ્ટીના આલ્બર્સે કરેલો છે. કાંચનજંગા શિખર પર થતા સૂર્યોદયને નિહાળી અભિભૂત થઈ જનાર આ કવિયત્રીએ પૂરી કાવ્યાત્મક સજ્જતાથી કાવ્યનું નિરૂપણ કરેલું છે. કવિયત્રી હિમાચ્છિદ બરફથી ઢંકાયેલી કાંચનજંગાને હિમાલયની રાણીનું બિરુદ આપેલું છે. કાંચનજંગા એ એક શિખર છે જેને હિમાલયની રાણી એવું બિરુદ આપેલું છે. શુભ્ર ધવલ વસ્ત્રોમાં સજ્જ આ રાણી સુવર્ણ પ્રકાશમાં સ્નાન કરી રહી છે એવું એક તાદ્રશ કલ્પના ચિત્ર ઊભું કરેલું છે. સૂર્ય જ્યારે તેના પ્રેમના શાશ્વત ફુવારાનું પ્રથમ કિરણ આ પર્વત શિખર પર મોકલે છે ત્યારે પર્વત શૃંગોમાંથી આવતા ગહન ધ્વનિઓ કવિયત્રીના હૃદયને રોમાંચિત કરી દે છે. આમ આ અછાદસ કાવ્યમાં કવિયત્રીએ સૂર્યોદયના હિમશિખરનું અદ્ભુત કલ્પના ચિત્ર ખડું કર્યું છે તે આપની જાણ સારું. વિદ્યાર્થી મિત્રો, હિમાલયની સુંદરતાનો ખ્યાલ આપણને છે. ત્યાં 12 મહિના એ પર્વતની શિખરમાળાઓ હિમથી આચ્છાદિત રહેલી હોય છે, હિમથી ઢંકાયેલી રહેલી હોય છે. ત્યાં વહેલી સવારના સૂર્યકિરણો જ્યારે પડે છે ત્યારે તેની સુંદરતા પ્રત્યેક સેકન્ડે બદલાય છે. આપણે જાણીએ છીએ કે ત્યાંના જે વિસ્તારો છે ખૂબ જ રમણીય રંગબેરંગી ફૂલોથી ઝરણાથી આચ્છાદિત છે એ વાતનો પણ આપણને ખ્યાલ છે. પરંતુ સૂર્યનું પહેલું કિરણ જ્યારે આ બરફ આચ્છાદિત શિખરો ઉપર પડે છે ત્યારે ત્યાંનું પ્રત્યેક મિનિટ પ્રત્યેક સેકન્ડે સુંદરતામાં વધારો થતો હોય છે અને વહેલી સવારનું જે દ્રશ્ય છે એ આ કવિયત્રીને ખૂબ જ ગમી ગયું છે અને એમણે અહીં આપણને શબ્દરૂપી ચિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું છે. કાંચનજંગા એ હિમાલય ગિરિમાળાનું એક ઊંચું શિખર છે. એ શિખરને ધ્યાનમાં રાખીને તેની સુંદરતાનો અહીંયા સવિસ્તાર આપણને ચિતાર આપેલો છે. થેન્ક યુ. The Sunrise on the Kanchenjunga by B.K. Makwana. BBV વિદ્યુત બોર્ડ વિદ્યાલય વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન. We are understanding the words of the poem. Vapors means fog. ગુજરાતી અર્થ છે એનો ભેજ. બીજો શબ્દ છે ક્લેડ, CLAD, ક્લેડ. કવર્ડ એટલે લપેટાયેલું. ઇટર્નલ મીન્સ પરમેનન્ટ, કાયમી એવો ગુજરાતી અર્થ છે એનો. સમિટ્સ મીન્સ પીક્સ, પર્વતના શિખરો. હોરી means old,
પ્રાચીન ગુજરાતી અર્થ છે એનો. serene means calm and peace. શાંત ગુજરાતી અર્થ છે. greeting means the act of welcoming. આવકારવું, આવકાર. robes એટલે સેરેમોનિયલ ડ્રેસ, કુર્તો એવો ગુજરાતી અર્થ છે. dews વોટર ડ્રોપલેટ ઝાકળ બિંદુઓ. mellow means moist and rich in texture. ભીનું પોત ધરાવતી એવું ગુજરાતી અર્થ છે. hues કલર્સ છાયાઓ ગુજરાતી અર્થ છે એનો. rills brooks means નાનકડા ઝરણા. linger remain alive for a long period. લાંબા સમય સુધી ટકી રહેવું તે. undying eternal એનો ગુજરાતી અર્થ છે અનંત. thrill excitement રોમાંચ એવો ગુજરાતી અર્થ છે. Dear student, the vapors rise, that means vapors means બાષ્પ, વરાળ. એ હંમેશા રાઈઝ કરે છે, ઊંચે ચડે છે. to the mountain skies here in this poem perhaps. The vapors rise to the morning skies. પ્રભાતના આકાશને આંબવા માટે. early morning પ્રભાતના આકાશને આંબવા માટે, મળવા માટે. બાષ્પ વેપર્સ ઊંચે ચડે છે. clad in a purple glory ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને. પર્પલ જાંબલી રંગ, એની ભવ્યતા એ જાંબલી રંગમાં આચ્છાદિત છે. clad in a purple glory ભૂરી પ્રતિભાનું આંચળ ઓઢીને. while the love light glows જ્યારે પ્રેમનો પ્રકાશનું પુંજ પથરાય છે. જ્યારે પ્રેમ પ્રકાશનો પુંજ પથરાય છે ત્યારે on the eternal snows. Here the snow is shows the eternal. Eternal, that means શાશ્વત, very divine, never dying perhaps, never ends. એવો જે સ્નો છે, ઇટરનલ છે, શાશ્વત હિમ. એના ઉપર એના જે શિખરો જે છે એ ઉત્તુંગ શિખરો ઉપર ની આ વાત અહીં કરવામાં આવેલી છે.
The vapors rise to the morning skies glad in purple glory, while the love light glows. Love light, it is compared with the love, the divine love. While the love light is glowing perhaps on the eternal snows, snow બરફ પણ પાછો કેવો શાશ્વત, જેનો ક્યારેય અંત ના થાય તેવો. On the eternal snows upon the summits hoary, upon the summits hoary, and the Himalayas queen. શાશ્વત હિમ પર, ઉત્તંગ શિખરો પર અને હિમાલયની રાણી કાંચનજંગાને હિમાલયની રાણી એવું ઉપમા આપેલી છે. કામ એન્ડ સિરીન, એકદમ શાંત અને ગંભીર એવી આ કાંચનજંગાની ગિરિમાળાઓ, પર્વત શિખર, ઊંચામાં ઊંચું શિખર જે છે કાંચનજંગા, એનું અર્લી મોર્નિંગનો જે કુદરતી દ્રશ્ય જે છે, અહીંની જે જગ્યા છે એ વેરી વન્ડરફુલ, very calm and very serene. Even the snow is compared with eternal object. The glory is purple colored. Kanchenjunga, Himalayas mountain Kanchenjunga is called here Himalayas queen. Early morning, the sunrise, the sun rays reaches when to the top of the mountain of the Kanchenjunga. It looks like very wonderful, very beautiful. Returns the heaven's greeting, જાણે કે સ્વર્ગના અભિવાદનનો પ્રતિભાવ આપતું હોય. Returns the heaven's greetings, સ્વર્ગનો અહેસાસ કરાવતું હોય. Realizing, experiencing like the heaven on the top of the Kanchenjunga. It feels like that. The place is very beautiful. So it is experiencing. Returns the heaven's greeting in drops of white. The place is covered with the snow. The place is the mountain Shikhar. The mountain is covered with the snow, eternal snow. It is just like wearing a robes of white. જાણે કે ધવલ વસ્ત્રમાં આચ્છાદિત હોય, ધવલ વસ્ત્ર, શુભ્ર વસ્ત્ર પહેરેલું હોય, સફેદ વસ્ત્ર પહેરેલું હોય, એવું એ પર્વત શિખર, માઉન્ટેન ક્વીન, ખરેખર બોલવું જોઈએ તે લાગે છે. Bathed in golden light, even its bath in golden light, જાણે સુવર્ણ પ્રકાશથી નાતું હોય, સુવર્ણ પ્રકાશથી નાતી હોય તેવી એ પર્વત શિખરમાળા કાંચનજંગા, Himalayas queen is looking very beautiful. સુવર્ણ પ્રકાશમાં સ્નાત થઈને બેઠી હોય એવું લાગે છે, સોનાના પ્રકાશમાં સ્નાન કર્યું હોય એવું લાગે છે. Where earth and sky are meeting, એ જગ્યા એવી છે કે જ્યાં આકાશ અને પૃથ્વી જાણે કે મળી રહ્યા હોય, એટલું એનું ઊંચું શિખર, એ જગ્યા આપણને આકાશ અને પૃથ્વી મળતા હોય એવો આભાસ કરાવે છે. Where the earth and sky are meeting.
and the morning dews and mellow hues ભીની રંગ છટાઓ સાથે mellow hues ભીની રંગ છટાઓ સાથે મોર્નિંગ ડ્યુઝ વહેલી સવારમાં પડેલા ઝાકળના બુંદ મોર્નિંગ ડ્યુઝ જેને કહેવાય પેઇન્ટ હર ચીક્સ વ્હાઇટ ફેરી ફિંગર્સ જાણે કે કોઈ એક પરી તે કાંચનજંગાની ગિરિમાળાઓને પોતાની આંગળીઓથી પેઇન્ટ કરતી હોય તેવું લાગે છે ભીની રંગછટાઓ સાથે પરી સમી આંગળીઓથી તેના ગાલ રંગે છે પરી જાણે કે એના ગાલ રંગતી હોય પર્વત શિખરમાળાની અને પછી જે સુંદરતા આવે એવું અહીંયા લાગે છે paint her cheeks with fairy fingers while over the reels reels એટલે પાણીના ઝરણા જે શિખરોમાંથી નીકળતા હોય ગિરિમાળાઓમાંથી while over the reels and the sun-kissed hills હવે વળી પેલા ઝરણાની પેલે પાર તથા પેલી સૂર્યસ્પૃષ્ટ ટેકરીઓ ઉપર જાણે કે સૂર્ય એ ટેકરીઓને કાંચનજંગાને એની ગિરિમાળાને ચુંબન કરતી હોય કિસ્ટ કરતી હોય એવું લાગે છે The love light gently lingers પ્રેમ પ્રકાશ love light એટલે પ્રેમ પ્રકાશ light is compared with love it is not an ordinary light it is love light એ પ્રેમ પ્રકાશ હળવેથી ઝળુંબી રહ્યો હોય લિંગરિંગ થઈ રહ્યો હોય હજુ પણ ત્યાં એનો અહેસાસ લવ લાઇટનો થાય છે એવું આ કવિયત્રી આપણને જણાવે છે and the breaking day એટલે વહેલી સવાર મળસ્કે send the first faint ray વહેલી સવારે પહેલું ઝાંખું કિરણ મોકલે છે first ray the sun ray early in the morning the sun sends the ray to the top of the mountain of Kanchenjunga and it decorates the whole place which is covered with the snow with love light with purple color all these things send the first faint ray of love's undying fountain પ્રેમના શાશ્વત ફુવારાનું પ્રેમ પણ કેવો છે undying love is compared with the fountain love fountain is undying
ક્યારેય ન મરે તેવો પ્રેમ અહીં બતાવવામાં આવેલો છે. પ્રેમના શાશ્વત ફુવારાનું ફાઉન્ટેન એટલે ફુવારો. While the heart feels the thrills, while the heart feels the thrills, અને એ ટાણે હૃદય રોમાંચ અનુભવે છે. આ બધું જોતા my heart is feeling thrilling, my heart is happy, my heart is very feeling divine love to see the beauty of the Kanchenjunga. While the heart feels the thrills of the voice from the hills, when my heart is listening the sound, the voice of the hills, it feels thrills. જ્યારે મારું હૃદય ત્યાંની ગિરિમાળાઓમાંથી આવતો એક મધુર અવાજ સાંભળે છે, તે સાંભળતા જ એક રોમાંચ અનુભવે છે. And the soul that dwells in the mountain, and the soul that dwells in the mountain, અને તે આત્માનો જે પર્વતોમાં વસે છે, and the soul that dwells in the mountain, આત્મા જે આ પર્વતમાં વસે છે એને અહીંયા વિસ્તારીને સમજાવેલું છે. Let us so dear student, in this way the poem is describing the beauty of the mountain of the Himalaya, the Kanchenjunga, the Himalaya's queen. The early morning sun ray makes the beauty of that place, and we know that the Kanchenjunga is the third highest mountain in the world, is the Himalaya's queen. Its all summits keep snow covered all the time. We know that that place is covered with the snow. Actually, the writer has written the beauty of the poem, beauty of the Kanchenjunga. We can try to understand a little bit. Thank you very much.